તમે હમણાં બહુ જ કોમન સાંભળ્યું હશે કે યંગ ટીનેજર ગર્લ્સ કે એડોલસન્ટ ગર્લમાં હમણાં પીસીઓડી ખૂબ જ કોમન છે. દરેકને પૂછીએ છીએ તો કે અમારે પીસીઓડી છે, મને પીસીઓડીને કારણે મેન્સીસ રેગ્યુલર નથી આવતું. તો કેમ? હમણાં છેલ્લા 5-7 વર્ષ કે 10 વર્ષથી આ સિનારીઓ કે આ એજની છોકરીઓ કે ગર્લ્સમાં પીસીઓડી કોમન આવ્યું છે. ધ કોમન રીઝન છે કે અત્યારની લાઈફસ્ટાઈલ. અત્યારે આ ટીનેજ ગર્લ્સ છોકરીઓ એક તો સ્ટ્રેસ, એન્ઝાયટી ખૂબ જ હોય છે. આઉટસાઇડ ફૂડ ખાવાની ખૂબ જ અત્યારે રૂટીન થઈ ગયું છે કે અઠવાડિયામાં 3 કે 4 વાર બહાર જમવાનું હોય. બર્થડે પાર્ટી છે, આ છે, તે છે, ફ્રેન્ડ્સ ગેટ ટુગેધરિંગ છે. અને સૌથી મોસ્ટ કોમન તો એન્વાયરમેન્ટલ ફેક્ટર. રાતનું જાગવાનું અત્યારે ખૂબ જ કોમન થઈ ગયું છે કે લેટ નાઇટ સુધી સ્ટડી કરવાનું હોય કે ફ્રેન્ડ્સ ભેગા થતા હોય કે બહાર ફરવાનું છે. જે રાતના રૂટીન 10-11 વાગે સૂવાની પેટર્ન હતી એ બધી જ ડિસ્ટર્બ થઈને હવે રાતના 2-3 વાગે સૂવે છે. જેના કારણે સવારનું ઉઠવાનું પછી 10-12 વાગ્યા સુધી ઉઠે છે. એટલે ડાયોનલ વેરિએશન એટલે કે બોડી એક આખું સિસ્ટમ ચેન્જ કરી છે. જે બોડીના હોર્મોન્સ છે એ આખા ચેન્જ થઈ ગયા છે. પ્લસ અત્યારનું એજ્યુકેશન સિસ્ટમ છે, કોમ્પિટિશન છે, કેરિયર ઓરિએન્ટેશન છે, આ બધા જ ફેક્ટર અને એને કારણે હમણાં આ પીસીઓડીના રીઝન અને પીસીઓડીના કારણો અને પીસીઓડી થવાના પ્રોબ્લેમ ખૂબ જ વધી ગયા છે. તો આ એક ડિઝીઝ નથી, આ એક કન્ડિશન છે જેને રિવર્સ કરી શકાય છે. એમાં લાઇફસ્ટાઇલ ચેન્જીસ, ફૂડ હેબિટ, સુગર ફૂડ ઓછું લેવાનું, રેગ્યુલર એક્સરસાઇઝ, ટાઈમસર સૂવાનું, ઊંઘ પૂરી થવી જોઈએ અને રૂટીન લાઈફમાં તમે આવો તો એ કંટ્રોલ થઈ શકે છે. થેન્ક યુ.